સમાચારની શરૂઆત કરીએ તો નવસારીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીના દાંડી દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। નવસારીના ખડાસુપા ગામના રહેવાસી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો ડૂબી રહેલા લોકોએ બચાવ માટે બૂમાબૂમ કરી હતી। તો 2 ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 4 લોકો હજી પણ લાપતા છે, જેને લઈને શોધખોળ ચાલી રહી છે। તરવૈયા હોમગાર્ડ અને પોલીસે લોકોની શોધખોળ હાથ ધરી છે। તો નવસારીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીના દાંડી દરિયામાં 6 લોકો ડૂબ્યા હતા। નવસારીના ખડાસુપા ગામના રહેવાસી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે ડૂબી રહેલા લોકોએ બચાવ માટે બૂમાબૂમ કરી હતી, જેને લઈને લોકો દોડી ગયા હતા। ત્યારે 2 ને બચાવવામાં આવ્યા અને 4 લોકો હજી પણ લાપતા છે। ત્યારે સંવાદદાતા રુશન શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। જી રુશન, જે રીતે નવસારીના દાંડી દરિયામાં આજે ઘટના બની છે, શું છે બાકીની વિગતો? જી ચોક્કસપણે કહી શકાય, હાલ જે છે તે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે નવસારી ખાતે આવેલો ઐતિહાસિક દાંડી છે, દાંડી દરિયા કિનારે લોકો ફરવા માટે આવતા હોય છે। ત્યારે આજે રવિવારના રોજ જે વધારે પડતી ભીડ હોય છે, ત્યારે નવસારીમાં આજે જે બપોરે ઘટના બની હતી, જે ઘટનામાં જે છે તે 6 જેટલા લોકો ડૂબ્યા હતા। તેમાં 3 જ પરિવારના જે હતા તે 3 પરિવારના 6 જેટલા લોકો ડૂબ્યા હતા। તેમાંથી જે નજીકના જે લોકો હતા તેમને હોમગાર્ડ અને પોલીસના જવાનો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા। 2 જેટલા લોકોને અને 4 જેટલા લોકો હજુ પણ લાપતા જોવા મળી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે સ્થાનિક તરવૈયાઓ છે ને જે પોલીસ છે તે હાલમાં જે શોધખોળ કરી રહી છે દરિયામાં। જી રુશન, સમગ્ર માહિતી બદલ આભાર। તો નવસારીના દાંડીના દરિયામાં 3 પરિવારના 6 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે, 4 હજી પણ લાપતા છે। સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ શોધખોળ હાથ ધરી રહી છે। જોકે 2નો આબાદ બચાવ થયો છે, ત્યારે નવસારીના દાંડી દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। નવસારીના ખડાસુપા ગામના રહેવાસી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ડૂબી રહેલા લોકોએ બચાવ માટે બૂમાબૂમ કરી હતી, જેને લઈને લોકો બચાવવા માટે દોડી ગયા હતા। 2 ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 4 લોકો હજી પણ લાપતા છે, જેની શોધખોળ શરૂ છે। તરવૈયા હોમગાર્ડ અને પોલીસે લોકોની શોધખોળ હાથ ધરી છે।